નેગેટિવિટીને ક્યારેય તમે સમર્થન નહીં કરતા, પોઝિટિવિટીને ક્યારેય તમે અવગણતા નહીં, કારણ કે પોઝિટિવિટી છે ને એ જ આપણો પ્રાણ છે ને એ જ આપણો પ્રાણ છે ને, એટલે આપણે જીવન જીવીએ છીએ, અન્યથા આપણે જીવન ના જીવી શકીએ. માટે પરમાત્માની અંદર પ્રેમ કરી લઈએ અને સતત પોઝિટિવિટીમાં રહીએ, સતત સારી મૂડમાં રહીએ, સતત સારા વાતાવરણમાં રહીએ, સતત સારા મિત્રોના સર્કલમાં રહીએ, સતત સારા ફાઉન્ડેશનની અંદર રહીએ, તો જ આપણે ચમત્કારની આશા રાખવી, બાકી નિરર્થક છે. શું તમે એક વ્યક્તિ તરીકે સતત પોઝિટિવ મોડમાં ના રહી શકો? શું તમે એક વ્યક્તિ તરીકે સતત સારા વિચારોને સમર્થન ના કરી શકો? શું તમે એક વ્યક્તિ તરીકે સતત સારા ફાઉન્ડેશનની અંદર મોટિવેટ ના કરી શકો અને મોટિવેટ ના રહી શકો? આ વાસ્તવિકતા છે અને એ પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિને પામી જઈએ ને ત્યારે આપણે જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થાય. સુખની વ્યાખ્યા તો બહુ જ છે, અદ્ભુત છે, પરંતુ આ બધી પ્રાપ્તિ ક્યારે થાય? તો કોઈ રસ્તા ઉપર ચાલીએ ત્યારે, એ માર્ગ ઉપર ચાલીએ ત્યારે, અન્યત્ર પ્રાપ્તિ ન થાય. પોઝિટિવિટીના મોડમાં આપણે રહેવાનું છે, પોઝિટિવિટીના મોડમાં આપણે પડવાનું છે, પોઝિટિવિટીના મોડમાં આપણે જીવવાનું છે, અને પોઝિટિવિટીના મોડમાં આપણે મિત્રોને સાથે રાખવાના છે. અને આપણું ફાઉન્ડેશન જ એટલું બધું મજબૂત હોય તો આપણે હંમેશા સત્ય અને સારા માણસ બનવા પ્રયત્ન કરતા હોઈએ ને તો સારા બનીને જ રહીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નેગેટિવિટીને ક્યારેય નહીં તમે એક્સેપ્ટ કરતા, નેગેટિવિટીને ક્યારેય જીવનની અંદર નહીં આવવા દેતા, કારણ કે પછી સાંસારિક જગતમાં હોઈએ કે વ્યવહારિક જગતમાં હોઈએ, પણ બધી જગ્યાએ પોઝિટિવિટીનો મોડ આપણને સુખ અને શાંતિ પ્રદાન કરતો હોય છે. એવા એવા વીર પુરુષો, એવા એવા મહાપુરુષો થઈ ગયા. ડૉક્ટર અબ્દુલ કલામજીને યાદ કરો, અટલ બિહારીજી વાજપેયીને યાદ કરો, મહાત્મા ગાંધીજીને યાદ કરો, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરો, નરસિંહ મહેતાને યાદ કરો, મીરાબાઈને યાદ કરો. સતત પોઝિટિવિટીમાં રહ્યા અને સતત પોઝિટિવિટીવાળું જીવન જીવવું અને બીજાને જીવતા શીખવાડ્યું. આ દુનિયા એને પ્રાત સ્મરણ કરે છે, યાદ કરે છે, સવારના પહોરમાં યાદ કરે છે. આવા મહાન પુરુષો આ દેશની અંદર થઈ ગયા. કોઈ કમી નથી, કોઈ ખામી નથી, પરંતુ આપણે આવા મહાપુરુષોને આદર્શ નહીં બનાવીએ, જીવનમાં નહીં ઉતારીએ, એમના એક એક શબ્દને આપણા જીવનમાં નહીં આપણે ઉતારીએ, તો આપણે અંદરથી સુખની અનુભૂતિ નહીં કરી શકીએ, અંદરથી સુખની અનુભૂતિ નહીં કરી શકીએ. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ.